તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? મજામાં જોઈશું, કારણ કે અમારા વ્લોગ વિડીયો જોતા હોય ને એટલે મજામાં જોઈશે. તો અત્યારે સવારમાં આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. 10:30 વાગી રહ્યા છે, કારણ કે આજે ઉઠવામાં ઓમ મોડું થઈ ગયું મિત્રો. તમને બધાને ખબર છે, કાલે આપણે ગોંડલથી મોડા રાત્રે આવ્યા હતા લગ્નમાંથી, અને આવીને ડાયરેક્ટ સૂઈ ગયા હતા. 12 વાગે પહોંચ્યા હતા ઘરે. પછી અટાણે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું. 10:30 વાગી રહ્યા છે. કાલે સાવ થાકી ગયા હતા. અને આ રહી આપણી ગાડી મિત્રો. ફરિયામાં ઊભા અટાણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને હા મિત્રો, રિટર્નમાં કાલે પછી આપણે ડ્રાઈવ કરતા હતા, એટલે કંઈ બહુ વ્લોગ શૂટ નથી થયો. અને આપણો ભાઈ બીજી ગાડી ડ્રાઈવ કરતો હતો, આપણા કાકાની. એને રાતે નથી ફાવતી ને મિત્રો, એટલે એ આપણા કાકાની ગાડી ચલાવતો હતો. અને આપણી ગાડી હું હાંકતો હતો, એટલે કંઈ બહુ વ્લોગ કાંઈ શૂટ નથી થયો, કાંઈ નહીં. તો અત્યારે બપોરના 12 વાગી રહ્યા છે. તો મિત્રો, આપણે જમી લઈ ચાલો. 5 hours later. તો મિત્રો, આપણે અત્યારે ઉઠી ગયા છે, અને કાંઈ નહીં, આગળ ભાઈબંધનો ફોન આવ્યો તો ત્યાં જઈએ અને જોઈએ વાડી બાજુ ચક્કર મારી એકાદી. અને તમને ખબર જ છે, કાલે આપણે ગયા હતા લગ્નમાં, અને એ બધા કપડાં ધોવાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અને અત્યારે મમ્મી ઇસ્ત્રી કરવા માંડ્યા છે. તો ચાલો એ ઇસ્ત્રી કરી નાખે અને આપણે જઈએ ગામમાં. અને આજે આપણે સીડી 100 લઈને નથી જવાનું મિત્રો, કારણ કે આજે આપણી આ નવી ગાડી ઘરે છે. કાયમ તો આપણે જૂની ગાડી હાંકતા હોય છે. આજે બીજી ગાડી લઈને ગયા છે, પપ્પાની રિપેરમાં હતી, તો આજે આપણે આપણી નવી ગાડી ચલાવશું. ચાલો પહેલાં ડેલો ખોલી લે, પછી ગાડી કાઢી લે. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાડીએ આપણા ભાઈબંધની. અને કાંઈ નહીં, લીંબુ ગોતી છે લીંબુડીમાં, તમે લોકો જોઈ શકો છો. આમાં ક્યાંય લીંબુ નથી જડતું મિત્ર એ કોઈ. પેલા લીંબુ ગોતી લે, પછી આપણે લીંબુ સોડા લઈને આવ્યા છે, પછી લીંબુ સોડા બનાવીને પી લઈ. ચાલો. તો મિત્રો, આપને કાંઈ લીંબુડીમાં લીંબુ તો જડ્યા નહીં, એમાં લીંબુ જ નહોતા, ખાલી લીંબુડી દેખાવની જ હતી. અને આ આપણી સોડા, મસાલો તો નથી, પણ જજીલા લઈને આવ્યા છે. અને કાંઈ નહીં, લીંબુ હોય ને આપણે જજીલા છે, એટલે કાંઈ બહુ વાંધો નહીં આવે, બનાવીને પી લઈ. ચાલો. તો આપણે સોડા બોડા બધું પીને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો. અને આ આપણા ભાઈબંધની ટુડે જ જુઓ તમે, એકદમ જંગલ જેવી ટુડે થઈ ગઈ છે. આમાં સિંહ કે કાંઈ કરીને બેઠું હોય તોય ખબર નથી પડે મિત્રો. તમને જરી ક્યારો નીચેથી બતાડું, નીચે આમ હાવ બધું દેખાય. ખમો જોઈ શકો છો તમે, નીચે એમનેમ દેખાય, ઉપર જ નકરું આમ ટુડાય હોય. તો ચાલો આપણે થોડીક વાર પછી મળીએ. તો મિત્રો, આપણે જરીક વાર બેઠા હતા આયા, રીલ્સું જોઈ નાખી આ બેઠા. અને તમે સનસેટ વ્યૂ જોવો, કઈ ઘટે. તો ચાલો, આ પડી આપણી ગાડી અને નીકળી જાય ઘર સાઈડ, કારણ કે આજે આપણે દૂધ લેવાઈ જવાનું થાય. દાદા ગયા છે લગ્નમાં. તો ચાલો આપણે નીકળી જાય ઘર સાઈડ. તો ચાલો મિત્રો, આપણે નીકળી ગયા છે વાડીએથી ઘર તરફ. તો મિત્રો, આપણે નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે, અને વાડીએથી આવીને નાહી લીધું હતું સીધું. અને અત્યારે કાંઈ નહીં, આજે આપણે સાંજે ગપગોટા બનાવ્યા છે. તમે લોકો જોઈ શકો છો, આયા ગપગોટા બનવા માંડ્યા છે. તો સારું, ચાલો આપણે પહેલાં ખાઈ લઈ, પછી ખાઈને દૂધ લઈ આવી. ચાલો. અને આજનો વ્લોગ એન્ડ કરી દઉં છું. જો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો. આવા જ વ્લોગ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો.